દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, મતદાર યાદીમાં છેડછાડ, કેજરીવાલ. અમેરિકામાં H-1B વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર, ઇલોન મસ્ક. વિકસિત ભારતની યાત્રામાં અવરોધ સર્જતી જાતિવાદની સમસ્યા અંગ્રેજ કુશાસનની દેન. બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવતા બીજી મેડિકલમાં 143 વિદ્યાર્થીની 35.75 લાખ ડિપોઝિટ જપ્ત. વિશ્વમાં એરલાઇન્સ માટે ડિસેમ્બર કાળ બન્યો. ડિસેમ્બર 2024માં વિમાન અકસ્માતોમાં કુલ 236ના મોત. રશિયન નાગરિકે ફોરેક્સ ટ્રેડિંગ સ્કેમમાં ભારતીયોના રૂપિયા 800 કરોડ લૂંટી લીધા. વિદ્યા સહાયકની ભરતીમાં ધોરણ 1 થી 8ના શિક્ષકની 13,800 જગ્યા સામે 65,000 ફોર્મ ભરાયા. તાલાલાના આંકોલવાડી ગીર ગામેથી રણટંકાર. ઇકો ઝોન નાબૂદી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા નિર્ણય. ઉમિયાધામમાં સામાજિક વિકાસના સંકલ્પ સાથે શ્રી 1 શતાબ્દી મહોત્સવ સંપન્ન. અમરેલીના બનાવટી લેટર પ્રકરણમાં આરોપીઓ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન. ધારાસભ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર કાર્યકરોના રિમાન્ડ મંજૂર. દુષ્કર્મની ફરિયાદના 80 દિવસ છતાંય ગાંધીનગર પોલીસ MLA ગજેન્દ્રસિંહ પરમારની કડી મેળવવામાં નિષ્ફળ. અમેરિકાના નવા પ્રમુખ તરીકે ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને $1 લાખ સપાટી કુદાવી. મહારાષ્ટ્રમાં ડિજિટલ એરેસ્ટમાં યુવકે પોતાની જગ્યાએ ગલુડિયાને ગોઠવી દીધું. આ દરમિયાન તેણે સાયબર ઠગનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. બુમરાહે સૌથી ઓછા રન આપીને 200 ટેસ્ટ વિકેટ ઝડપવાનો ગાર્નરનો રેકોર્ડ તોડ્યો. પ્રયાગરાજમાં મહાકુંભ માટે પહેલીવાર અંડર વોટર ડ્રોનનો ઉપયોગ કરાશે. રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાડવા આવેલા 3 આતંકવાદીઓ ઝડપાયા. પોરબંદરમાં પોલીસની સતર્કતા તપાસવા મોક ડ્રીલ. ક્લાઇમેટ ચેન્જને કારણે 2024માં 41 દિવસ વધુ ગરમી પડી. 3700ના મોત. લાખો લોકો વિસ્થાપિત થયા. મનમોહન સિંહની બાયોપિક માટે હંસલ મહેતાએ માફી માંગી. અખિલેશ યાદવે ફરી એક વખત બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી. કર્ણાટક પોલીસે ડેટા ચોરીનો પર્દાફાશ કર્યો. 12 કરોડની છેતરપિંડી કરનારા 4 આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ. રશિયાના હુમલામાં જ વિમાન ક્રેશ થયું હતું. અઝરબૈજાનના પ્રમુખ. 2025-26માં પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા CIIની ભલામણ. ચીનમાં બનેલી અનેક ઘાતક રાઇફલ અરુણાચલમાંથી મળી. ભારતીય MMG ગનની યુરોપમાં માંગ. આ વર્ષે રૂપિયા 225 કરોડનો ઓર્ડર. ત્યારે ગયા વર્ષે કાનપુરની ફેક્ટરીમાં રૂપિયા 190 કરોડનો ઓર્ડર મળ્યો હતો. ગુજરાત ATS અને સુરત SOGના સંયુક્ત દરોડા. ભારતમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરતા 2 ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ઝડપાયા. માવઠાને કારણે રાયડો, એરંડા, તુવેર પાકને નુકસાનની શક્યતા. અંતિમ સંસ્કારમાં ભારે ગેરવ્યવસ્થા. મનમોહન સિંહનું અપમાન. કોંગ્રેસ. જૂનાગઢમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી ઘટ્યું. 3.6 ડિગ્રી સાથે ગિરનાર બન્યો હિમાલય, જ્યારે 5.6 ડિગ્રી સાથે નલિયા બીજા ક્રમે. સ્ટોક માર્કેટમાં નફો કમાવાની લાલચમાં યુવકે રૂપિયા 1.44 કરોડ ગુમાવ્યા. અમદાવાદથી અંબાજી હવે ટ્રેન દ્વારા જઈ શકાશે. 20% કામગીરી પૂર્ણ. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ટ્રેન શરૂ થવાની વકી. વર્ષની અંતિમ મન કી બાતમાં PM મોદીનું સંબોધન. મહાકુંભમાં સમાજમાંથી નફરત અને વિભાજન ખતમ કરવા સંકલ્પ લઈએ. શારીરિક સંબંધોને આપમેળે શારીરિક શોષણ ના કહેવાય. આરોપીને છોડતી વખતે દિલ્હી હાઈકોર્ટનું અવલોકન. હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારે માન્યતા તો આપી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ 167 કર્મચારીને 15 કરોડથી વધુ એરિયસ ચૂકવવું પડશે. હવે રાજ ખુલશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ નેતાઓ ફફડી ઉઠ્યા. દારૂ પહોંચતો કરવાની નવી મોડસ ઓપરેન્ડી. ન્યૂ યર ઇફેક્ટ. બુટલેગરોએ ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી. મર્દને પણ દર્દ થાય. મેન ઇઝ નોટ ATM. સુરતમાં પત્ની પીડિત પતિઓનો વિરોધ. મુંબઈના દરિયામાં વધુ એક અકસ્માત. ચીની કાર્ગો શિપ અથડાતા મડની માછીમાર નૌકા ડૂબી. ICCના વાર્ષિક એવોર્ડ. ભારતના અર્શદીપ અને સ્મૃતિ મંધાનાને નોમિનેશન. આસામમાંથી 15 કરોડના ડ્રગ્સ સાથે 2ની અટકાયત.